નમસ્કાર, હું મનીષ બ્રહ્મભટ્ટ. હમણાં એક દિવસ પહેલા મેં મારા ફેસબુકમાં એક પોસ્ટ મૂકી. આ પોસ્ટ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે બનાસકાંઠાના જેટલા લોકો શંકર ચૌધરીને પસંદ નથી કરતા, એમનાથી નફરત કરે છે, એવા લોકોને સંગઠિત કરવા માટે એક મિસ કોલ અભિયાન શરૂ કરીશું. અમારો અંદાજ હતો આમાં 1 લાખ જેટલા બનાસકાંઠાના લોકો જોડાશે મિસ કોલ કરીને. આ પોસ્ટ કર્યાના 24 કલાકની અંદર 6 લાખથી વધારે લોકોએ આ પોસ્ટ જોઈ, શેર અને ફોરવર્ડ કરી. મારા ફોલોઅર માત્ર 12,000 છે. આ કોઈ પેડ પ્રમોશન નહોતું. ઓર્ગેનિક રીતે લોકોએ આ પોસ્ટને વાયરલ કરી છે. 4,500 થી 5,000 લોકોએ લાઇક અને કમેન્ટ કરી છે. આ પરથી સમજી શકાય છે કે શંકર ચૌધરી માટે બનાસકાંઠામાં કેટલો ગુસ્સો છે. મને ઘણા લોકો કહેતા કે બનાસકાંઠા લોકસભા બેઠકની હાર ભાજપના લીધે નહીં, શંકર ચૌધરીના લીધે થઈ છે. કારણ કે શંકર ચૌધરીના માનીતા ઉમેદવારને શંકરભાઈએ ટિકિટ અપાવી અને એટલે લોકો ગુસ્સે હતા અને એમને હરાવ્યા. આ પહેલા 2017માં પણ શંકર ચૌધરી માટે લોકોનો ગુસ્સો હતો અને એમની હાર થઈ હતી. એ પછી એમને સીટ બદલવી પડી. તો જે નેતાથી જિલ્લામાં લોકોને આટલો મોટો ગુસ્સો છે, લોકસભા બેઠકમાં પણ દેખાયું, તો પછી આ નેતાને આટલો છૂટો દોર કેમ આપવામાં આવે છે? ગમે તેની સામે ખોટા કેસ કરે, ગમે તેને ડરાવે, દબાવે. આવું કાવા દાવા અને ષડયંત્રોવાળું રાજકારણ કરનાર નેતાને જિલ્લામાં પાર્ટી હાઈકમાન્ડ આટલો છૂટો દોર કેમ આપે છે? જિલ્લાના યુવાનો ત્રાહિમામ છે. મારા ગામમાં 22 જેટલા કેમિકલવાળા દારૂ અને ડ્રગના અડ્ડા ચાલે છે. મેં બનાસકાંઠા એસપીને આ અંગે ફોન કર્યો, વોટ્સએપમાં મેસેજ કરીને દરેક અડ્ડાના લોકેશનો મોકલ્યા. આ એસપીએ મારો નંબર બંધ કરી દીધો, બ્લોક મારી દીધો. મારા ફોન ઉપાડવાના બંધ કર્યા. મેં બીજા લોકોને નંબરોથી ફોન કર્યા તો પણ ઉપાડે નહીં. પછી રેડ કરીને 1-2 જગ્યાએ નાટક કર્યું, પણ ફરીથી એના એ જ અડ્ડાઓ ચાલુ છે. આ તો એવું લાગે છે જાણે પોલીસ અડ્ડાઓ ચલાવી રહી છે. અને કેમ ચાલે છે? કારણ કે જિલ્લાના કહેવાતા મોટા નેતા ઈચ્છે છે કે જિલ્લાના યુવાનો આ નશાથી બરબાદ થાય, એમના પરિવાર બરબાદ થાય, એમની પત્નીઓ વિધવા બને, એમના બાળકો અનાથ બને. નહીંતર આવું ચાલે કેવી રીતે? તો આ બાબતોના લીધે જિલ્લાના લોકો ગુસ્સે છે. શંકરભાઈ, સમય સાથે સમજી જાઓ, નહીંતર ધર્મેન્દ્ર પ્રધાન પછી તમારો વારો છે. આટલા બધા લોકો ગુસ્સે છે. જો અભિયાન ચાલુ કર્યું ને તો આખા જિલ્લાના તમામ સમાજ અને સમુદાયના લોકો આજ દિન સુધી તમે જેમને હેરાન કર્યા છે એ બધા જ લોકો તમારી વિરુદ્ધમાં આંદોલન કરશે અને તમારું રાજીનામું લઈને જ ઘરે પાછા જશે. એટલે યાદ રાખો, હવે લોકોને ડરાવીને દબાવીને રાજનીતિ નહીં થાય. આજની જેનજી યુવા જનરેશન સમજે છે કે નેતાઓ અમારા સેવક છે અને અધિકારીઓ અમારા નોકર. અમારા ટેક્સમાંથી આ બધાને પગાર મળે છે, અમારા વોટથી નેતાઓ ચૂંટાય છે. એટલે રાજા બનવાની ભૂલ નહીં કરો. લોકોના ગુસ્સાને સમજો, નહીતર રાજીનામા માટે તૈયાર રહો. 15 ઓગસ્ટ સુધી બનાસકાંઠાના દરેક ગામમાં આ કેમિકલવાળા દારૂના અડ્ડાઓ બંધ થવા જોઈએ, ડ્રગના ધંધાઓ બંધ થવા જોઈએ. અને જો નહીં થાય તો તમારા રાજીનામાની માંગણી સાથે અને બનાસકાંઠા એસપીને ડિસમિસ કરાવવાની માંગણી સાથે અમે અને બનાસકાંઠાના તમામ લોકો શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે જિલ્લામાં આંદોલનની શરૂઆત કરીશું. જય મા ભારતી.